નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણમાં આગળ અભ્યાસ કરવાનો છે। અત્યાર સુધીમાં આપણે અલગ અલગ મુદ્દાઓ આની અંદર શીખી ગયા છીએ। સૌપ્રથમ તો સમીકરણ કોને કહેવાય તે બધા વિશે આપણને ખ્યાલ છે કે સમીકરણ પહેલાં તો કઈ રીતે બને કે આખું પદ હોય તેની અંદર અંક આપેલો હોય, ચલ આપેલો હોય અને બરાબરની નિશાની, એટલે કે આ ત્રણ વસ્તુ દ્વારા જે પદ બને છે તેને આપણે સમીકરણ કહીએ છીએ। ત્યારબાદ આપણો બીજો મુદ્દો હતો કે ગાણિતિક વિધાન આપેલું હોય અને તેમાંથી સમીકરણ કઈ રીતે બનાવવું તે પણ આપણે શીખી ગયા છીએ। અને આના અગાઉના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એ સમીકરણની ક્ષમતા જળવાય છે કે નથી જળવાતી તે આપણે જોવું હોય તો કઈ રીતે જોવું તેના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા છીએ। તે માટે આપણી પાસે જે ચલ આપેલો હોય તેની આપણને કિંમત આપેલી હોય છે અને એમાંથી આપણે એનું નિરાકરણ લાવવાનું હોય છે કે ક્ષમતા જળવાય છે કે નથી જળવાતી। તો આજે આપણે હવે સમીકરણનો ઉકેલ શીખવાનો છે કે કોઈ પણ સમીકરણ હોય તેનો ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવવો। આના વિશે માહિતી આપણે ધોરણ 6માં શીખી જ ગયા છીએ કે સમીકરણનો ઉકેલ કઈ રીતે લાવો। હવે અહીં આપણને 8મો પ્રશ્ન આપેલો છે તમને કે નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણનો ઉકેલ 3 છે તે ચકાસો। અહીં તમને અલગ અલગ સમીકરણો આપ્યા છે। આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉકેલ એટલે કે જે ચલ છે એની કિંમત આપણે શોધવાની છે અને એ કિંમત 3 છે કે શું છે એ આપણે ચકાસવાનું છે, એ આપણે વિચારવાનું છે। તો હવે આપણે તે જોઈએ। સૌપ્રથમ અહીં પ્રથમ વખત જોઈએ તો અહીં આપણને પહેલો દાખલો આપેલો છે કે 5x - 7 = 8। હવે આનો આપણે ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવીએ તે આપણે શોધીએ। તો સૌપ્રથમ તો અહીં જે ચલ આપેલો છે, જે બાજુ આપણને ચલ આપેલો છે એ ચલને સાવ એકલો કરી નાખવાનો। શું કરી નાખવાનું વિદ્યાર્થી મિત્રો? ચલને આપણે સાવ એકલો કરી નાખવાનો। તો કઈ રીતે કરવો? તો કે જેની અંદર જે અંકો આપેલા હોય, જે બાજુ આપણને અલગ અલગ અંકો આપેલા હોય તે અંકોને આપણે બીજી સાઈડ જવા દેવાના। માનો કે ડાબી સાઈડ હોય તો એને કઈ સાઈડ જવા દેવાના? જમણી બાજુ જવા દેવાના। તો અહીં આપણે તેને જવા દઈએ। તો પહેલાં સૌપ્રથમ 5x ના 5x એમને રાખીએ। હવે આ -7 છે એને બરાબરની ઓલી સાઈડ જવા દેવા છે। તો આપણને ખ્યાલ જ છે કે આ સાઈડ માઇનસ હોય, ઓલી સાઈડ જાય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર। આ ખાસ નિયમ યાદ રાખવાનો કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર। તો હવે આ સાઈડ આપણને માઇનસની નિશાની એટલે કે માઇનસ વાળું પદ છે એ બરાબરની ઓલી સાઈડ જશે તો કેવું પદ થઈ જશે? તો એ પદ થઈ જશે પ્લસનું પદ। રેડી? તો અહીં હવે આપણે એનો સરવાળો કરી લઈએ। તો સૌપ્રથમ 5x ના 5x એમને રાખીશું। અહીં હવે આપણને 8 + 7 આપેલા છે તો અહીં આપણે એનો સરવાળો કરીએ તો કેટલા થશે? તો ત્યાં આપણને મળશે 15। સરવાળો તો આપણને બધાને આપણે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં આપણે 15 મળ્યા છે। ત્યારબાદ હવે આ સાઈડ 5x છે એમાંથી મારે 5ને ઓલી સાઈડ જવા દેવા હોય તો તે માટે પહેલાં મને ખબર હોવી જોઈએ કે 5 અને x વચ્ચે કયો સંબંધ છે। શું આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 5 અને x વચ્ચે કયો સંબંધ આપેલો છે તે આપણને ખબર હોવી જોઈએ। તો અહીં 5 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે। કયો સંબંધ છે? તો કે 5 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે। શું કામ એ ગુણાકારનો? કારણ કે કોઈ પણ ચલ અને અંક વચ્ચે જો એક પણ પ્રકારની નિશાની નથી હોતી એટલે આપણે સમજવું કે ત્યાં ગુણાકારની નિશાની છે। તો હવે આ સાઈડ આપણને ખબર છે કે 5 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે। હવે બરાબરની ઓલી સાઈડ જાય તો કેમાં વહી જાય? તો કે ભાગાકારમાં એટલે કે છેદમાં વહી જાય। તો અહીં x ના x એમને 15 ના છેદમાં હવે આ સાઈડના 5 છે છેદમાં જવા દઈએ તો 5। હવે અહીં આપણે એનો છેદ ઉડાડીએ તો 5 તેરી 15 થાય, એ આપણને બધાને ખબર છે। છેદ ઉડાડવા એટલે બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, જે તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપતા હોય તેને આપણે છેદ ઉડાડ્યા કહેવાય। તો અહીં આપણને x બરાબર કેટલા મળ્યા છે? તો આપણને x બરાબર મળ્યા છે
3 રેડી। તો અહીંયા આપણે શું કીધું હતું કે કયા સમીકરણનો ઉકેલ 3 છે, તો જે પેલું સમીકરણ હતો તેનો આપણને ઉકેલ મળ્યો છે 3। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? છે ને ઈઝી સા, પણ આપણને નિશાની વિશે ખ્યાલ હોવી જોઈએ કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર। રેડી। હવે આ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોશું। તો બીજા ઉદાહરણમાં આપણને એવું કંઈક આપેલું છે કે 3x + 1 બરાબર 19। હવે અહીં આપણે x ની કિંમત શોધવાની છે। હવે અહીં x એ આપણો ચલ છે। હજી પણ જેને ખ્યાલ ન હોય કે કોઈ પણ મૂળાક્ષર હોય અંગ્રેજીના તેને આપણે ચલ કહીએ છીએ। રેડી। તો અહીં આપણે x ની કિંમત શોધવાની રહેશે કે 3 આવે છે કે નથી આવતું, તો તે આપણે જોશું। તો અહીં પહેલા સૌપ્રથમ 3x ના 3x એમને એમ રાખીએ। હવે આ સાઈડ આ એક પ્લસ આપેલા છે, બરાબરની ઓલી સાઈડ તો જાય તો કેવા થઈ જાય? તો માઇનસ થઈ જાય। તો અહીં આપણે જોઈએ તો 19 - 1 શું કર્યું આપણે? તો કે આ સાઈડ પ્લસ હતા એને બરાબરની કઈ સાઈડ જવા દીધા? તો કે બરાબરની બીજી સાઈડ જવા દીધા। તો એ પ્લસ હતો તો માઇનસ થઈ ગયો। હવે એની બાદબાકી કરી નાખીએ તો 3x 19 માંથી 1 જાય તો કેટલા વધે? તો ત્યાં 18 વધે। રેડી વિદ્યાર્થી મિત્રો? 19 માંથી આપણે 1 કાઢીએ તો આપણે વધશે કેટલા? તો કે 18 વધશે। હવે આપણે જોઈએ તો આ સાઈડ 3x છે એમાંથી 3 ને મારે બરાબરની ઓલી સાઈડ જવા દેવાની છે, તો ત્યાં કોઈ નિશાની નથી, એટલે કઈ હોય નિશાની? તો કે ગુણાકારની નિશાની હોય। તો આપણે હવે આ 3 ની ઓલી સાઈડ જવા દઈશું તો ભાગાકારમાં એટલે કે છેદમાં આવી જશે। તો x ના x એમનમ, 18 ના 18 એમનમ અને છેદમાં 3। હવે આપણને ખબર કઈ રીતે પડે કે આ 18 જે છે એના છેદ ઉડે છે કે નહીં? તો કે જે છેદમાં આપેલો હોય ને એનો ઘડિયો આપણે બોલવાનો। જો એમાં 18 આવતા હોય તો છેદ ઉડે છે, જો નથી આવતા તો છેદ ઉડતા નથી। તો 3 નો ઘડિયોમાં આપણે જોઈએ કે 18 ક્યાં આવે? તો 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 5 15 અને 3 × 6 18 થાય છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં 3 × 6 કેટલા થયા? તો કે 3 × 6 = 18 થયા। તો અહીં આપણને x બરાબર કેટલા મળ્યા છે? તો આપણને x બરાબર 6 મળ્યા। કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે x બરાબર આપણને ત્યાં 6 મળ્યા છે। તો અહીં સમીકરણનો ઉકેલ 3 આવ્યો છે? તો કે ના, અહીં આપણને સમીકરણનો ઉકેલ 3 આવ્યો નથી। તો અહીં 3 આવ્યો તો અહીં 3 આવેલો નથી, એટલે કે અહીં 3 જવાબ આવતો નથી। હવે અત્યાર સુધી આપણે આ જોયા બે દાખલા, સાવ ઈઝીમાં ઈઝી દાખલા છે વિદ્યાર્થી મિત્રો। ખાલી આપણે મગજનો જ ઉપયોગ કરવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, તે પણ સરળ છે સાવ। અહીં આપણને રકમ કઈ કેવી આપેલી છે કે x/3 - 1 બરાબર 5। અહીં આપણને કીધું છે કે x/3 છે એમાંથી 1 બાદ કરીને તો બરાબર એટલે કે આપણને જવાબ 5 મળે છે। તો હવે આમાં શું કરવાનું છે? તો કે x બરાબર આપણને 3 મળે છે કે નથી મળતા એ આપણે ત્યાં શોધવાનું થાય છે। તો તે હવે જોઈ લઈએ। તો આ સાઈડ આપણે પહેલા x/3 એમને એમ લખીએ। હવે આ સાઈડ -1 છે, બરાબરની ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય? તો બરાબરની ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય। તો એને આપણે બરાબરની ઓલી સાઈડ જઈએ તો 5 + 1। હવે અહીં x/3 એમને એમ રાખીએ, બરાબર 5 ની 1 કેટલા થાય? તો કે 5 ની 1 6 થાય છે। હવે અહીં x/3 છે એટલે કે અહીંયા ભાગાકારનો સંબંધ ધરાવે છે। હવે એ બરાબરની ઓલી સાઈડ છે તો ક્યાં વહી જશે? તો સર એ ગુણાકારમાં વહી જાય। તો x બરાબર 6 × 3 થઈ શકે વિદ્યાર્થી મિત્રો। અહીં ભાગાકારનો સંબંધ હતો, બરાબરની ઓલી સાઈડ છે તો ક્યાં વહી જાય? તો ગુણાકારમાં વહી જાય, એટલે કે 6 × 3। તો હવે ગુણાકાર કરીએ તો x બરાબર આપણને કેટલા મળશે? તો કે 6 × 1 = 6 6 × 2 = 12 6 તેરી 18। તો x બરાબર આપણને શું મળ્યા? તો કે સર x બરાબર અમને 18 મળ્યા। તો એનો જવાબ તમને 3 મળ્યો છે? તો કે ના સર, તો ત્રીજું જે છે સમીકરણ એનો ઉકેલ પણ આપણને કેટલો નથી મળતો? તો એનો ઉકેલ આપણને 3 મળતો નથી। રેડી વિદ્યાર્થી મિત્રો? તો આપણે 3 દાખલા જોયા કે જે પહેલો દાખલો હતો એમાં સમીકરણનો ઉકેલ 3 મળી જાય છે, અને બીજા અને ત્રીજા દાખલામાં આપણને સમીકરણનો ઉકેલ જે છે તે 3 મળતો નથી।
તે આપણે જોયું ગણતરી કરીને. હવે આપણે એના પછીના દાખલા છે તે આપણે જોઈ લઈએ. તો અહીં તમને ચોથો દાખલો આપેલો છે, તમને દેખાય છે તે રીતે. ચોથા દાખલાની અંદર વાત કરીએ આપણે તો -2x + 1 બરાબર -5 એવું આપણને આપેલું છે. તો તેનું હવે આપણે x ની કિંમત શોધીએ કે આપણને મળે છે કે નહીં. તો અહીં સૌપ્રથમ -2x એમને એમ રાખીએ. હવે આ સાઈડ પ્લસ છે, બરાબરની ઓલી સાઈડ જઈએ તો કેવા થઈ જાય તો માઇનસ થઈ જાય. તો -5 - 1 આ રીતે આપણે લખી શકીએ. -5 - 1. રેડી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે બીજું સ્ટેપ જોઈએ. તો હવે આપણે બીજું સ્ટેપ જોઈએ તો -2x ના 2x એમને એમ રાખીએ. હવે અહીં ખબર છે આપણને કે માઇનસ માઇનસ 2 વાર આવે છે તો માઇનસ માઇનસ કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય. તો અહીં રાખશું 6 અને માઇનસની આગળ નિશાની, કારણ કે બંને પદ કેવા છે તો કે માઇનસ છે. તેથી આપણે માઇનસ માઇનસ પ્લસ કરીશું અને નિશાની આપણે માઇનસની મૂકીશું. હવે અહીં આપણે જોઈએ તો આપેલા છે આપણને -2x, તો એને આપણે બરાબરની ઓલી સાઈડ જવા દઈએ. રેડી વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે માઇનસ જે 2x છે એને બરાબરની ઓલી સાઈડ જવા દેશું તો x ના x એમને. હવે આ સાઈડ -6 ના છેદમાં -2. રેડી. હવે અહીં આપણી પાસે છેદમાં અંશમાં -6 છે અને છેદમાં -2 છે. તો તેનો આપણે શું કરીશું તો આપણે એનો શું કરીએ તો કે છેદ ઉડાડી નાખીએ. તો આપણને ખબર છે કે 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે તો કે 2 × 2 2 દુ 4 અને 2 તેરી 6. તો અહીં આપણે 2 તેરી 6 થાય છે. અંશમાં ને છેદમાં બંનેમાં માઇનસની નિશાની છે એટલે આપણે એને ધ્યાનમાં લેશું નહીં. તો આપણને x બરાબર કેટલા મળે છે તો કે x બરાબર આપણને ત્યાં 3 મળે છે. તો અહીંયા આપણને x બરાબર 3 મળ્યા. તો તે આપણો જવાબ સાચો થઈ ગયો. શું કામે? કારણ કે આપણે જવાબમાં કેટલા જોતા હતા, આપણે સમીકરણના ઉકેલમાં 3 જોતા હતા. તો અહીં પણ આપણને શું મળ્યા છે 3 મળ્યા છે. રેડી વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોયો ચોથો દાખલો. હવે આપણે આગળ વધીએ પાંચમા દાખલામાં. તો પાંચમો દાખલો આપણને એવો આપેલો છે કાંઈક કે 11 - 4x બરાબર -1. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો કે 11 - 4x બરાબર -1. તો હવે તેની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે આ જે 11 છે તેને બરાબરની ઓલી સાઈડ જવા દઈએ. તો -4x ના 4x એમને -1. હવે અહીં 11 પ્લસ છે, બરાબરની ઓલી સાઈડ છે તો કેવા થઈ જાય તો માઇનસ થઈ જાય. તો માઇનસ અહીં શું કરીશું તો આપણે મૂકીશું -11. રેડી વિદ્યાર્થી મિત્રો. હવે આપણને ખબર જ છે કે માઇનસ માઇનસ કેવા થાય તો કે માઇનસ માઇનસ પ્લસ થાય. તો -4x બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે કે 11 ને 1 કેટલા થશે તો કે 11 ને 1 સર 12 થાય. અને કયા નિશાની કેની તો કે માઇનસની. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ તો આ સાઈડ આપણને -4x જે છે તે ગુણાકારમાં છે, એ બરાબરની ઓલી સાઈડ છે તો કેવા થઈ જાય તો એ ભાગાકાર થઈ જાય છે. તો અહીં આપણે x ના x એમને એમ રાખીએ છીએ -12 ના છેદમાં -4. રેડી. કારણ કે બરાબરની ઓલી સાઈડ ગુણાકાર હોય તો બરાબરની આ સાઈડ આવે તો કેવા થઈ જાય તો ભાગાકાર થઈ જાય. તો હવે આપણે એના છેદ ઉડાડીશું. તો છેદ ઉડાડવા માટે શું કરવાનું તો કે છેદમાં જે અંક હોય એ જે ઘડીઓ છે એમાં ઉપરનો અંક આવે છે કે નહીં તે આપણે જોવાનું. તો 4 × 4 4 દુ 8 અને 4 તેરી 12. તો અહીં 4 તેરી 12 થયા. તો x બરાબર આપણને કેટલા મળ્યા છે તો કે x બરાબર આપણને મળ્યા છે 3. અહીં માઇનસ માઇનસ અંશ અને છેદમાં બને છે એટલે અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી. તો x બરાબર અહીં પણ આપણને કેટલો જવાબ મળી ગયો છે તો આપણને જવાબ મળી ગયો છે x બરાબર 3. રેડી વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોયો પાંચમો દાખલો. હવે આગળ વધીએ છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં સૌપ્રથમ રકમ જોઈએ તો આપણને એવી આપેલી છે કે 10 + 3x બરાબર 1. શું કીધું છે આપણને તો કે 10 + 3x બરાબર 1. તો હવે અહીં આપણે તેને ગણતરી કરીએ. તો સૌપ્રથમ આ જે 10 આ સાઈડ પ્લસ છે બરાબરની ઓલી સાઈડ જવા દેશું. તો 3x ના 3x એમને 1 ના 1 એમને. હવે 10 આ સાઈડ પ્લસ છે બરાબરની ઓલી સાઈડ છે તો કેવા થઈ જાય તો માઇનસ થઈ જાય. તો -10. રેડી. હવે અહીં આપણે જોઈએ તો 3x ના એમને રાખીએ. હવે અહીં
પેલું પદ છે પ્લસ વાળું છે અને બીજું પદ માઇનસ વાળું છે, તો પ્લસ માઇનસ કેવા થાય તો કે માઇનસ આવે, તો 10 માંથી 1 કાઢીએ તો કેટલા વધશે 9, અને 9 કેવા તો કે -9. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીશું તો આપણે 3x વચ્ચે કયો સંબંધ તમને દેખાય છે? તો 3x વચ્ચે આપણને ગુણાકારનો સંબંધ દેખાય છે, તો એ બરાબરની ઓલી સાઈડ જાય તો કેવું થઈ જશે તો કે ભાગાકાર થઈ જાય, તો x બરાબર -9/3 આવી શકે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે જોયું કે x બરાબર આપણને -9/3 આવ્યા. હવે આગળ વધીએ તો અહીં હવે આપણે જોશું કે આપણી પાસે જે પદ છે x બરાબર -9/3 એના છેદ ઉડાડવા પડશે, તો નીચે છેદમાં 3 આપેલા છે. અહીં આપણે 3 ના ઘડિયામાં 9 આવે છે કે નહીં તે આપણે જોશું, તો 3 × 3 3 × 6 અને 3 તેરી 9, તો અહીં આપણે 3 તેરી 9 થાય છે એટલે છેદ ઉડાડ્યા. હવે અહીં x બરાબર આપણને મળે છે 3, પણ આ 3 કેવા મળશે તો કે 3 આપણને માઇનસ મળશે. શું કામે માઇનસ? કારણ કે અહીં આપણને ખાલી અંશમાં જ આપેલા છે, છેદમાં માઇનસની નિશાની નથી, તેથી અહીં આપણને જવાબ મળ્યો x બરાબર -3. રેડી? તો અહીં આપણો જવાબ ઉકેલ આપણને 3 મળવો જોઈએ, તો એ આપણને 3 મળ્યા છે, પણ કેવા 3 મળ્યા? -3, તેથી આ આપણે ગણશું નહીં. તો આના ઉપરથી આપણે જુઓ 6 દાખલા અત્યારે જોયા, એમાં પેલું સમીકરણ હતો તેનો ઉકેલ મળી જાય છે, બીજા સમીકરણનો ઉકેલ 3 મળતો નથી, ત્રીજા સમીકરણનો પણ 3 ઉકેલ મળતો નથી, ચોથા અને પાંચમાનો મળી જાય છે, જ્યારે છઠ્ઠો જે છે તેનો ઉકેલ -3 છે, તેથી તે પણ મળતો નથી. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે સમીકરણ જોયા કે જેનો ઉકેલ આપણે 3 મળવો છે, જો 3 મળે તો સાચું, નકર આપણે તેને ગણશું નહીં. તો આ રીતે આપણે આજના 6 દાખલા જોયા છે. આ 6 દાખલા તમારે એકવાર સ્વાધ્યાય પોથીમાં ઉતારવાના રહેશે. અહીં સ્વાધ્યાય પોથીમાં જ્યારે તમે ઉતારો છો ત્યારે અહીં મેં જે બોક્સ કરેલા છે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે જે દાખલામાં મેં બોક્સ કરેલા છે એ બોક્સ તમારે બ્લેક પેનથી લખવાના રહેશે, અને બોક્સ જે કરો છો ડ્રો કરો છો એ તમારે પેન્સિલથી કરવાનું રહેશે. આ ખાસ ધ્યાન રાખવું. સ્વાધ્યાય પોથીમાં એકવાર અને રફ બુકમાં પણ તમારે એકવાર ગણવાના છે. જ્યારે પણ તમે રફ બુકમાં દાખલા ગણો છો ત્યારે મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો, એટલે આપણને સંપૂર્ણ રીતે દાખલા પ્રોપર રીતે આવડી જાય, કારણ કે પ્રેક્ટિસ તો કરવા પડશે દાખલા. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત હોમવર્ક તમને કહી દઉં કે આજે કરાવેલા જે 6 દાખલા છે એ 6 દાખલા તમારે એકવાર રફ બુકમાં કરવાના છે, રફ બુકમાં મોઢે, અને એકવાર સ્વાધ્યાય પોથીમાં કરવાના રહેશે. સ્વાધ્યાય પોથીમાં ફરજિયાત પડે તમારે બ્લેક પેનનો ઉપયોગ કરવાનો રહેશે, કે જે આપણને જવાબ મળે છે તે જવાબ આપણે બ્લેક પેનથી લખવાનો છે. કે વિદ્યાર્થી મિત્રો? તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.